અહીંયા આપણે રંગારંગ કૃતિઓ નિહાળી રહ્યા છીએ। વચ્ચે આપણે પ્રતિભાને સન્માનિત પણ કરવાની છે। તો ઇનામ વિતરણનો દોર આપણે એ તરફ થોડીવાર આગળ વધી રહ્યા છીએ। શાળાના તેજસ્વી તારલાઓએ જે ગત વાર્ષિક પરીક્ષામાં 1 થી 3 નંબરમાં સ્થાન મેળવ્યું છે તેવા આપણે તેજસ્વી તારલાઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરીએ કે જેમણે ઉચ્ચ કારકિર્દીના રંગો ભરી અને શાળાને ગૌરવ અપાવ્યું છે। એવા તેજસ્વી તારલાઓને આપણે સન્માનિત કરી રહ્યા છીએ। અત્રેથી જે બાળકોના નામ બોલવામાં આવે તેમને આપણે સન્માનિત કરશું। મહેમાન શ્રી રાજેશભાઈ પટેલ જેઓ આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત થયા છે। રાજેશભાઈ પટેલને વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારે। અકવાડા ગુરુકુળ ભાવનગર તેઓ ધોરણ 9 ના બાળકોને સન્માનિત કરશે। રાજેશભાઈ પટેલ સ્ટેજ પર પધારે। ધોરણ 9 માં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવે છે પિંડી પુષ્કર, દ્વિતીય સ્થાન દેસાઈ આસ્થા, તૃતીય સ્થાન ભટ્ટ હીરવા। ત્રણેય બાળકો સ્ટેજ પર પધારે। ધોરણ 9 પિંડી પુષ્કર 96.85% સાથે ઉત્તીર્ણ, આસ્થા 94.42%, ભટ્ટ હીરવા 87.14। ત્રણેય વિદ્યાર્થીઓ અમારા ગુરુકુળના ખૂબ જ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે। મહેમાનના હસ્તે તેમને આપણે ઇનામથી સન્માનિત કરીએ। આખું બોર્ડ જ લેવાય ને સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર। અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત થયેલ માનનીય શ્રી રાજેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર। ત્યાર પછી મનીષાબેન પટેલ, મહેમાન શ્રી મનીષાબેન પટેલ સ્ટેજ પર પધારે અને અમારા ધોરણ 8 ના બાળકોને સન્માનિત કરે। ધોરણ 8 માં ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ સ્થાન સોમપુરા તીર્થ, દ્વિતીય સ્થાન રાઠોડ સ્મિત, તૃતીય સ્થાન જોગદિયા દ્રષ્ટિ। ત્રણેય વિદ્યાર્થીઓ સ્ટેજ પર પોતાનું ઇનામ સ્વીકારવા માટે સ્ટેજ પર પોતાનું સ્થાન લેશે। મનીષાબેન પટેલના હસ્તે આપણે ધોરણ 8 ના બાળકોને સન્માનિત કરી રહ્યા છીએ। તીર્થ 99.14%, સ્મિત 91.28 અને દ્રષ્ટિ 89.14% સાથે ધોરણ 8 માં ઉત્તીર્ણ થઈ અને ધોરણ 9 માં અત્યારે તેઓ અભ્યાસ કરી રહ્યા છે। રાઠોડ સ્મિત પણ આવી ગયો છે સ્ટેજ પર। જોગદિયા દ્રષ્ટિ સ્ટેજ પર જોગદિયા દ્રષ્ટિ પોતાનું સ્થાન લઈ લે। આ અમારા ધોરણ 8 ના પ્રતિભાશાળી તેજસ્વી તારલાઓ છે। આભાર બહેન શ્રી, ખૂબ ખૂબ આભાર। કાર્યક્રમમાં હાજર રહેલ ડોક્ટર કેવલભાઈ પરમારને વિનંતી કરું કે સ્ટેજ પર પધારી ધોરણ 7 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરે। કેવલભાઈ પરમાર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી આજે પોતાના નાના ભાઈ બહેનોને સન્માનિત કરી રહ્યા છે। તો આ ગૌરવની ક્ષણો છે। ધોરણ 7 માં પ્રથમ સ્થાન દવે હરિઓમ, દ્વિતીય સ્થાન મલુકા હિતાંશુ, તૃતીય સ્થાન હેજમ પ્રિશા। ત્રણેય વિદ્યાર્થીઓ સ્ટેજ પર પધારી ડોક્ટર કેવલભાઈના હસ્તે શિલ્ડ સ્વીકારશે, મોમેન્ટો સ્વીકારશે। પ્રથમ હરિઓમ, દ્વિતીય મલુકા હિતાંશુ 96.14, હરિઓમ 98.40, પ્રિશા 94.85% સાથે ઉત્તીર્ણ થઈ છે। પ્રિશા હેજમ ધોરણ 7 તૃતીય સ્થાન। કેવલભાઈ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। ત્યાર પછી મહેમાન શ્રી ઉદેશભાઈ સોરઠિયા, મહિલા કોલેજ
ગઢડા સંચાલક તેઓ પણ પધાર્યા છે. તેમને વિનંતી કરું કે સાહેબ શ્રી સ્ટેજ પર પધારો. ઉદેશભાઈ સોરઠિયા સાહેબ ધોરણ 6 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. ધોરણ 6 માં પ્રથમ સ્થાન પરમાર કર્મદીપસિંહ, દ્વિતીય પરમાર પ્રિન્સિપા, તૃતીય પ્રથમ સ્થાન બંને વિદ્યાર્થીઓ પરમાર કર્મદીપસિંહ, પરમાર પ્રિન્સિપા, ધોરણ 6 પ્રથમ સ્થાન. મહિલા કોલેજ ગઢડાથી પધાર્યા છે સાહેબ શ્રી. દ્વિતીય સ્થાન રાઠોડ ઉમંગસિંહ, રાઠોડ ઉમંગ. તૃતીય સ્થાન જયપાલ હરદેવ, પ્રિન્સિપા કર્મદીપ 97.57%, પ્રિન્સિપા 97.57%, ઉમંગ 97.42% અને હરદેવ 97.14% સાથે આ અમારા વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું. ખૂબ 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 આભાર સાહેબ શ્રી. સંદેશ ન્યૂઝ ચેનલના રિપોર્ટર એવા મુકેશભાઈ જોશી, હરેશભાઈ બુધલિયા પત્રકાર, વિજયભાઈ સોલંકી પત્રકાર અત્રે ઉપસ્થિત થયા છે. આપણે મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. તેમજ પત્રકાર એટ ધીસ ટાઈમ અશોકભાઈ ભીલા પણ પધાર્યા છે. પરિવાર ગુરુકુળ પરિવાર સ્વાગત કરે છે. To our next performances. So our next performance is from first, third, fourth, fifth standard जो हमें रेट्रो टू मेट्रो का सफर करवाने वाले हैं, जिसमें वो ओल्ड सॉन्ग्स टू न्यू सॉन्ग्स का हमें मिक्सचर दिखाने वाले हैं. So students, please come on the stage for explaining your performance. Swaminarayan everyone, I am Chaudhary from second class. Jai Swaminarayan everyone, I am Nadia Prisha from second class. Prisha, I want to ask you a question. Yes, of course. Which is your favorite old song? My favorite old song is बिजली की रानी मैं हूँ आई कहते हैं मुझको हवा हवाई हवा हवाई. Shri, which is your favorite song? I like a new song. चलती कुड़ी बतला दी जानता नहीं बिजली बिजली के. अरे ये क्या बिजली बिजली का क्या है? वैसा देखो हमारे गुरुकुल स्कूल में एनुअल फंक्शन है, हमको अच्छा सा मैसेज देके डांस. हमें पता है हमें पता है. तो आप चलो चलो वेट किसका करो, परफॉर्मेंस शुरू करो. चलो 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 चलो. ડીમ પડી જાય કઈ દેખા કલર ની લાઈટ મારે તો વાહે मेरा नाम टिंग टिंग टू टिंग टिंग टू बाबा टिंग टिंग टू रात चांदनी में आंसू हेलो मिस्टर हाउ डू यू डू. मेरा नाम टिंग टिंग टू टिंग टिंग टू बाबा टिंग टिंग टू रात चांदनी में आंसू हेलो मिस्टर हाउ डू यू डू. बाबा जिंदगी एक सफर है सुहाना, यहाँ पर क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. अरे ओले ओले ओ ओले
मैं ख्वाबों की शहज़ादी, मैं हूँ हर दिल पे छाई। मैं ख्वाबों की शहज़ादी, मैं हूँ हर दिल पे छाई। बादल है नीले जुल्फ़े, बिजली मेरी अंगड़ाई, बिजली गिराई, बिजली गिराई, मैं हूँ आई। कहती है मुझको हवा हवाई, हवा हवाई, हवा हवाई, हवा हवाई। ફોન કરું ને તો નીકળો ત્યારે. હા વાંધો નહીં, ફોન કરતા તમે ન આવો તો ઓલા Viaja, હા તો વાંધો નહીં. he removido cielo y tierra y no te encontré. Y llegas hoy tan de repente y has sentido toda mi vida con tu querer. મારે સમજા મારા ઘરે આવે न जाना जो भी तुमने मुझसे कहा है सेन्योरिटा, मगर फिर भी न जाने क्यों मुझे सुन के अच्छा लगा है सेन्योरिटा। No desvíes la mirada, quédate cerca de mí. मुझको बाहों में तुम ले लो, समझीना सेन्योरिटा। चाहत के दो पल बीत पाए, दुनिया में ये कदर है क्या, दो पल को तो आओ हो जाए, भूले हम होता हम है क्या सेन्योरिटा, सुनो सुनो सेन्योरिटा कहते हैं हम क्या। सबको हम सिखाएंगे, सबको हम सिखाएंगे, बिजली हम बचाएंगे, बिजली हम बचाएंगे। सभी पेरेंट्स की रिक्वेस्ट होती है एक्टिविटी बेस्ड लर्निंग। सो हमारी इंग्लिश मीडियम की तरफ से एक एक्टिविटी बेस्ड लर्निंग के ऊपर ये सॉन्ग सारी बिजली वाले के लिए और बच्चों ने लास्ट में एक प्यारा सा मैसेज भी दिया, तो जोरदार तालियों के साथ इनको एनकरेज करा जाएगा। थैंक यू सो मच स्टूडेंट्स और ऑल द टीचर्स, प्लीज कम फॉरवर्ड जिन्होंने इसमें पूरी मेहनत लगाई है। વાવ વન્ડરફુલ દરેક બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ સુંદર કૃતિ। શાળાના આમંત્રણને માન આપીને પધારેલા મહેમાન શ્રી અનિલભાઈ ચૌધરી, નિલેશભાઈ પટેલ, હરેશભાઈ પવાર પત્રકાર, શંખનાદ ન્યૂઝ ચેનલ, કેતનભાઈ ગોસ્વામી મુદ્રા ક્લાસીસ, વિમલભાઈ જાની, પ્રશાંતભાઈ ખંડુરી ઓમ ક્લાસીસ, મહેમાનો પધાર્યા છે અમારા આંગણે। મહેમાનોનું હૃદયપૂર્વક અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। આઈને પછી છેલ્લે આવી આવો. અત્રે એક જાહેરાત દાતાશ્રી પરશુરામભાઈ પંડ્યા સાહેબ તરફથી કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને ₹250, અનંતરાય જાની તરફથી ₹500, જગદીશભાઈ પઢિયાર તથા નૈનાબેન પઢિયાર તરફથી ₹500, ધીરુભાઈ હળિયા તથા રાજેન્દ્રભાઈ બાંભણિયા જ્ઞાનોદય વિદ્યાલય સુરત તરફથી ₹2100, ભરતભાઈ મલુકા સિહોર પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી સિહોર તરફથી ₹501,
અજયભાઈ શુક્લ બ્રહ્મ સમાજ અગ્રણી તરફથી ₹1500 રોકડ પુરસ્કાર આપી બાળકોને પુરસ્કૃત કરવામાં આવે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. વાવ, વન્ડરફુલ, વેરી નાઇસ પરફોર્મન્સ. અંગ્રેજી મીડિયમના ભૂલકાઓએ આપણને એક પરફોર્મન્સમાં ઓલ્ડ સોંગ થી ન્યૂ સોંગ સુધીની જર્ની કરાવી દીધી. તો અંગ્રેજી મીડિયમના ભૂલકાઓને ફરી એકવાર वेरी वेरी थैंक यू. लेकिन ये धीमी सी आवाज कैसी है, थोड़ा शोर होना चाहिए था. अरे हम तक आवाज पहुंची नहीं, तालियों में थोड़ा जोर होना चाहिए था, थोड़ा जोर होना चाहिए था. तो ફરી એકવાર ભૂલકાઓ માટે જોરદાર તાળીઓ પાડીએ અને આગળ વધીએ. બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા, તેમને સનાતન સંસ્કૃતિથી અવગત કરવા અને ધર્મ વિશે જ્ઞાન આપવા અમે સફળ પ્રયત્નો કર્યા છે. આપણા સૌના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામલલાનું અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું, જે આપણા સદભાગ્ય છે. તો આપણા આ સદભાગ્ય તો જુઓ, અયોધ્યામાં 2024ના વર્ષે શ્રી રામલલાની મૂર્તિનું અભિષેક કરવામાં આવ્યો હતો અને આજે 2025 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન શ્રી રામલલાનો ભવ્ય જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. તો આ કૃતિમાં શ્રી રામલલા તો આ કાર્યક્રમમાં આપણે શ્રી રામલલાની કૃતિ રજૂ કરીને ધન્ય બન્યા છીએ. તો ફરી શાળાના બાળકો રામ નામના નારા સાથે શ્રી રામના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવશે, જેમાં યુકેજીના બાળકોએ ભાગ લીધો છે. તો પ્રસ્તુત કૃતિના શબ્દો છે જન્મ જન્મ કે. શાળામાં પધારેલ મહેમાન શ્રી જયરામભાઈ કવાડ, પ્રમુખ શ્રી સારથી વિદ્યા સંકુલ, નરેનભાઈ કુવાડિયા, ડાયરેક્ટર સારથી વિદ્યા સંકુલ, ઘનશ્યામભાઈ આહિર, રાધે વેબ બ્રિજ, નવલભાઈ આહિર, ગરદેજ સમાજ અગ્રણી, તેઓ પધાર્યા છે. ગુરુકુળ પરિવાર તેમનો હાર્દિક સ્વાગત કરે છે.
ખૂબ સુંદર કૃતિ. દરેક બાળકોને આપણે તાળીઓથી વધાવી લીધા. ખૂબ જ સરસ. ત્યાર પછી આપણા ડાયરેક્ટર સાહેબ શ્રી કનુભાઈ સાહેબ હળિયા વિશે તેમનો આપણે વિશેષ પરિચય કહીએ તો તેઓ આપણી શાળાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના મેનેજિંગ ડાયરેક્ટર એવા શ્રી કનુભાઈ હળિયા સાહેબ કે જેઓ સારથી વિદ્યા સંકુલના ટ્રસ્ટી છે. ભાવનગરમાં સ્થિત સારથી વિદ્યા સંકુલ, ત્યાં તેઓ બાલ ભવનથી 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ આવા વિભાગો ચલાવે છે. કનુભાઈ સાહેબની જે હોસ્ટેલ છે ત્યાં 200+ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરે છે. નીટનું કહીએ તો નીટમાં પણ 690 માર્ક્સ સાથે ત્યાંના વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ અને કારકિર્દી માટે આગળ વધી રહ્યા છે. 600+ વિદ્યાર્થીઓ જે છે એ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયા છે. અને ખાસ જે ભારતમાં એક પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટ છે તેમાં પણ એમ્સમાં પણ સારથી વિદ્યા સંકુલના બાળકો એડમિશન લે છે. તેમનો વિશેષ પરિચય આપીએ કનુભાઈ સાહેબનો તો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ મોટા આસરણા, ત્યાં પણ તેમના પણ ડાયરેક્ટર અને માયાભાઈ આહિરના કલા ક્ષેત્રમાં જે માયાભાઈ આહિરનું મોટું પ્રદાન રહ્યું છે તેમની સાથે તેઓ ભાગીદાર છે. સાહેબશ્રી વિશે કહું તો કેમેસ્ટ્રીમાં 17 વર્ષનો તેમનો અનુભવ છે અને 600+ બાળકો પેરામેડિકલમાં તેમણે શિક્ષિત કરીને મોકલ્યા છે. 10,000 કરતા વધુ વિદ્યાર્થીઓ તેમણે સાયન્સમાં ભણાવ્યા છે. તો આવા એક ડાયરેક્ટર સાહેબ આપણી શાળાને મળ્યા છે. શિક્ષણ પ્રત્યે જેઓ હંમેશા ચિંતન કરે છે, વૈવિધ્યતા દાખવી અને અમને જરૂર પડે ત્યારે શાળાની મુલાકાત લઈ અને શિક્ષકોને માર્ગદર્શિત કરે છે. હંમેશા જ્યારે પણ તેઓ સ્કૂલની મુલાકાત લે ત્યારે નવા વિચાર સાથે તેઓ સ્કૂલમાં આવી અને શિક્ષકોને નવી દિશા આપે છે. તો આવા શાળાના ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડનાર એવા સાહેબશ્રીને આપણે હૃદયથી તેમનો ધન્યવાદ માનીએ, તેમનો આભાર માનીએ. સાહેબશ્રી અમારા માટે અમૂલ્ય વિચારો અને અમારા માર્ગદર્શક આ જ રીતે કાયમ માટે બન્યા રહે. સાહેબશ્રીને વિનંતી કે તેઓ સ્પીચ આપશે વધારે અને આપણે જોરદાર તેમનું સ્વાગત કરીએ, અભિવાદન કરીએ, અભિનંદન કરીએ. તો સાહેબશ્રી અમારા શાળાના ડાયરેક્ટર સાહેબશ્રી પોતાનું પ્રવચન. સ્વામિનારાયણ. આ સંસ્થાના સ્થાપક, સંસ્થાના પ્રમુખશ્રી અને હંમેશા માટે અમારા માટે ઉર્જાનો સ્ત્રોત બની રહ્યા છે એવા પરમ વંદનીય અને આદરણીય માન્ય ભગવત સ્વરૂપદાસજી સ્વામીના ચરણોમાં વંદન. ઉપસ્થિત સંતગણમાંથી પૂજ્ય ઘનશ્યામ સ્વામીજી પણ ગઢડાથી ઉપસ્થિત છે, એમના ચરણોમાં પણ વંદન. ઉપસ્થિત હંમેશા માટે અમારા માટે ઉર્જાના સ્ત્રોત બની રહ્યા છે એવા શાળા સંચાલક મંડળમાંથી અને જેમનું ભાવનગર ક્ષેત્રે ખૂબ મોટું નામ છે એવી અકવાડા ગુરુકુળમાંથી ઉપસ્થિત માન્ય શ્રી રાજેશભાઈ પટેલ, તેમજ સમાજના અગ્રણીઓ માન્ય શ્રી મેરા દાદા, માન્ય શ્રી વાઘમશી સાહેબ, માન્ય શ્રી ચીજાળા સાહેબ, મારા સાથી મિત્રો સારથી વિદ્યા સંકુલમાંથી ઉપસ્થિત માન્ય શ્રી જયરામભાઈ, નરેનભાઈ, તેમજ ભાવનગરથી તો ઘણા બધા વડીલો ઉપસ્થિત છે, નામ નહીં લેતા. આ શિહોર ક્ષેત્રે માં શિહોરીના સાનિધ્યમાં અને માં ખોડિયારના સાનિધ્યમાં જ્યારે અમને સ્વામીજીના સાનિધ્યની સાથે સાથે અમને કામ કરવાનો મોકો મળ્યો છે ત્યારે વિશેષ વાત નહીં કરતા આ સંસ્થા માત્ર શિક્ષણ નથી આપતી, આ સંસ્થા શિક્ષણની સાથે સાથે કેળવણી આપે છે. ઘણા બધા વિદ્યાર્થીઓનો ભવિષ્યના ઘડતરમાં અમે એક ભાગીદાર બન્યા છીએ, પણ જ્યારે શિહોરની અંદર અમને કામ કરવાનો મોકો મળ્યો છે ત્યારે આ સંસ્થાને કંઈક નવું આપવું છે, આ શિહોરને કંઈક નવું આપવું છે, આવા એમ સાથે, આવા નેમ સાથે અમે કામ કરી રહ્યા છીએ. આપ જાણો છો કે ડે ટુ ડે દરેક વિદ્યાર્થીઓની એક્ટિવિટીઝ હોય, વિદ્યાર્થીઓનું ફોલોઅપ હોય, વ્યક્તિગત એનું માર્ગદર્શન હોય, વ્યક્તિગત કાઉન્સેલિંગ હોય, આ દરેક બાબતો વાલી સુધી અમે પહોંચ્યા છીએ. વિશેષમાં કશું જ નહીં,
નવા વર્ષમાં અમે શું કરવા જઈ રહ્યા છીએ એમનાથી તમને વાકેફ કરીએ કે નવા વર્ષથી આવતા વર્ષથી અમે યજ્ઞશાળા શરૂ કરીએ છીએ. ડેઈલી વિદ્યાર્થીના હસ્તે ધોરણ વાઇઝ છે એમનો યજ્ઞ થશે. એ યજ્ઞશાળા અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બીજી શિહોરને જે જરૂરિયાત છે એ જરૂરિયાત, હું એક જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં એક ટ્રસ્ટી છું, એ સ્કૂલનો એક માલિક છું, કે અત્યારે વિદ્યાર્થીઓને 5મા ધોરણમાં પરીક્ષા લઈ અને 5મા ધોરણથી એટલે કે 6ઠ્ઠા ધોરણથી 12મા ધોરણ સુધીનો ટોટલી ખર્ચ ગવર્મેન્ટ આપે. એ ખર્ચ બાળક ટોટલી ગવર્મેન્ટના ખર્ચે ભણે. તો આવું છે, જ્યારે મારું એક પોતાનું સંકુલ છે ત્યારે મને વિચાર આવે કે આવતા વર્ષથી જવાહર નવોદય સ્કૂલ હોય એમની તૈયારી હોય, પીએસટી હોય, આ જુદી જુદી સીએટી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ હોય, વિદ્યાશક્તિ રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ હોય, આવી બધી જુદી જુદી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ આ સંસ્થા આવનાર ટર્મની અંદર શરૂ કરવાની છે. સાથે સાથે આ સંસ્થાની અંદર રહીને જે અમે આવતા વર્ષેથી એક બીજી નવી ટીમ સાથે એક સરસ મજાના કાર્ય આગળ વધારવા જઈ રહ્યા છીએ. તો આ તબક્કે ફરીવાર આપ બધા જ બહોળી સંખ્યામાં આવ્યા. તમારો ટાઈમ નથી લેવો, આજે વિદ્યાર્થીઓને સ્ટેજ આપવાનું છે. તમને ને મને તો સાંભળો છો, વારંવાર આપણે મીટિંગમાં મળ્યા છીએ ત્યારે વિશેષમાં બધા પધાર્યા છો. એ માટે ફરીવાર શાળા પરિવાર તરફથી આપ બધાનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ઘણા બધા છે મારા વડીલ માન્ય શ્રી ખોડાતા, ભરતભાઈના પપ્પા શ્રી હકાભાઈ, આપ ઘણા બધા વડીલો ઉપસ્થિત છે. તો આ બધાનો ફરીવાર હૃદયથી આવકારું છું. થેન્ક યુ. પધારેલા મહેમાન શ્રી સિહોર પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ભરતભાઈ મલ્લુકા, ધીરજભાઈ મલ્હોત્રા ગ્રામ સેવક, ઉદયભાઈ રાજ્યગુરુ, પ્રિન્સિપાલ શ્રી મગલાણા, કરણભાઈ ખન્ના, શાળાના આમંત્રણને માન આપીને મહેમાનો પધાર્યા છે, જેમનું ગુરુકુળ પરિવાર સ્વાગત કરે છે. સાહેબશ્રીનો હું તેમને મારા તરફથી ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સર રામલલાની કૃતિ જોઈ તો એ જોઈને તો એક વખત બોલવું જ જોઈએ કે જય જય શ્રી રામ. કાર્યક્રમને આગળ વધારતા સપનાની પણ પોતાની એક મસ્ત મજાની દુનિયા છે જે વાસ્તવિકતાથી તદ્દન અલગ છે. ડોક્ટર અબ્દુલ કલામ કહે છે કે આપણા સપના સાચા થાય એ પહેલા આપણા સ્વપ્નને જોવું પડશે. અને વાત સપનાની જ છે તો મને સાંભળે કે ક્યાંથી ને કેવા આવ્યા છે સપના, ક્યાંથી ને કેવા આવ્યા છે સપના, મેં આંખ બીચીને વસાવ્યા છે સપના, જરી જરી જગા શોધું છું જીવી જવાની, સમગ્ર જીવન સુધી ચાલે એટલા બસ આવ્યા છે સપના, એટલા બસ આવ્યા છે સપના. સપના એ નથી જે તમે ઊંઘતી વખતે જુઓ છો. સપના એ છે જે તમને કાર્ય કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે, તમને જાગૃત રાખે છે. તો પ્રસ્તુત છે સફળ જીવનના સપના તથા જીવનનો અભિગમ રજૂ કરતું ગીત, જેમાં અમારી શાળાના બાળકોએ ભાગ લીધેલ છે. પ્રસ્તુત કૃતિના શબ્દો છે છોટે છોટે સપને. छोटे सपने हो, सपने वो अपने हो, छोटे छोटे सपने हो, सपने वो अपने हो, तो यारो क्या बात है, दिल में उजाला हो, खुद को संभाला हो, तो यारो क्या बात है, यही जीना है, यही जीना है, यही जीना है, यही जीने की सूरत है, जिंदगी खूबसूरत है, जिंदगी खूबसूरत है, छोटे छोटे सपने हो, सपने वो अपने हो, तो यारो क्या बात है।
जाके पलट आता है। दुख का दुख हम क्यों करें, बातें घट जाता है। सुख अपना जो बांट दो जाके पलट आता है। दुख का दुख हम क्यों करें, बातें घट जाता है। ओए खुशियों को बांट, गम की किसे जरूरत है। जिंदगी खूबसूरत है, छोटे छोटे सपने हो, सपने वो अपने हो, तो यारो क्या बात है। नील गगन की ओट में प्यासा है हर कोई। चांद सितारे सूरज इंसान सबको गिला है कोई। नील गगन की ओट में प्यासा है हर कोई। चांद सितारे सूरज इंसान सबको गिला है कोई। वे सब अधूरे हैं, सबकी कोई जरूरत है। जिंदगी खूबसूरत है, छोटे छोटे सपने हो, सपने वो अपने हो, तो यारो क्या बात है। कट जाता है जीवन कड़वी मीठी बातों से। कट जाता है जीवन कड़वी मीठी बातों से। सहर तो एक दिन होनी है, क्यों डरता है रातों से। बस हौसले की जरूरत है। जिंदगी खूबसूरत है, छोटे छोटे सपने हो, सपने वो अपने हो, तो यारो क्या बात है। दिल में उजाला हो, खुद को संभाला हो, तो यारो क्या बात है। यही जीना है, यही जीना है, यही जीना है, यही जीने की सूरत है। जिंदगी खूबसूरत है, जिंदगी खूबसूरत है। જેમની આપણે આતુરતાથી રાહ જોતા હતા તેવા આપણા આજના 31મા વાર્ષિકોત્સવ સપનોનું વાવેતર તે કાર્યક્રમમાં આજના સમારંભના અધ્યક્ષ સ્થાને પરમ પૂજ્ય કેપી સ્વામીજી બિરાજમાન છે, તો તેઓ કાર્યક્રમમાં સભા મંડપમાં પધારી ચૂક્યા છે। તો સાહેબ શ્રી કનુભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ પરમ પૂજ્ય સ્વામીજીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે। સ્વામીજીના ચરણોમાં અમે વંદન કરીએ છીએ અને તેમનું ખૂબ ખૂબ ભાવભર્યું સ્વાગત કરીએ છીએ। દીવા સ્વપ્નની યાદ અપાવી દીધી, તો સ્વપ્ન પરથી મને એક પંક્તિ યાદ આવે છે કે મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों में उड़ान होती है। તો આવા જ એક દિલંદી દીવા સ્વપ્ન જોવાવાળા બાળકોને આપણે ફરી એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ અને આગળ વધીએ। તો બાળકને સ્કૂલે જવાની કેટલી ખુશી હોય છે, તમને બધાને ખબર જ છે। આપણે સ્કૂલે જવી તમને હાલો આજ રવિવાર પૂરો માસ હવે કાલ નિશાળ જવાનું, ઘણાને
હશે. તો બાળક કેટલા હોશે સ્કૂલે જાય છે અને કેમ હોશે જેટલો તે સ્કૂલે જાય છે અને જેમ આગળ વધે છે તેમ તે ભણતરના ભાર નીચે દબાઈ જાય છે. આજકાલ તો એક ડિગ્રીના થપ્પાને ભણતર કહેવામાં આવે છે. શું એક સામાન્ય કાગળ નક્કી કરશે કે તમારા બાળકમાં કેટલું જ્ઞાન છે? તો પછી આ ડિગ્રીના કાગળિયાને જોવાને બદલે તમારા બાળકમાં રહેલી ખૂબીઓને શોધો, જેથી તમારા બાળકના સ્વપ્નને યોગ્ય પાંખો મળશે અને તમારા બાળકમાં રહેલી અભિવ્યક્તિઓ ખીલી ઉઠશે. તો આવું જ કંઈક એક ગીત રજૂ કરશે ધોરણ 6-7ના ભાઈઓ બહેનો. તો પ્રસ્તુત ગીતના શબ્દો છે સ્કૂલ ચલે હમ. से दुनिया के राज खुलते हैं, कोई आगे चलता है हम पीछे चलते हैं, दीवारों पे किस्मत अपनी लिखी जाती है, इससे हमको जीने की वजह मिलती जाती है, रुके से न रुके हम मर्जी से चले हम, बादल सा गरजे हम सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, Good morning, boys and girls. I declare Student of the Year competition open. आज इस हॉल में हर स्टूडेंट की आंखों में जीत का जुनून देखकर मैं बहुत खुश हूँ। प्रेशर कुकर जैसे सर की बचाए रसीदी ओ पटक पटक के सर गिरा दे नॉलेज की दीवार रट्टा चढ़ जाए जो बुखार कॉफी से टूटा खिस खिस के भेजा कर ले दे धार यार रट्टा चढ़ जा तू किताबों के पहाड़ 100 बार
टपक टपक ब्रेन को तोड़ा उसको चाबुक मारूंगा रट्टा मार चलके मिलेगा क्या लेगा क्या तू उखाड़ कट के पीछा टॉनिक जीत का यार रट्टा मार Trains running, the certain speed, buses are stationary, cleavage, and to time up. सब किताब पढ़े, लेकिन मैं एक ही चीज पढ़ना चाहता हूँ, आपके जन्म। ये बात आप आज आपको बॉडी में भी आपको बॉडी વાઘાણી અંશીલ ત્રણેય વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરી રહ્યા છીએ ગિફ્ટ આપીને કૃતિકા સ્ટેજ પર પોતાનું સ્થાન જાળવી રાખશે કૃતિકા વિશે વિશેષ પરિચય આપણે આપી જ રહ્યા છીએ આપણે તેમનું ઇનામ પણ જોઈ શકીએ છીએ કારણ કે કૃતિકાએ શાળાને ખૂબ જ ગૌરવ અપાયું છે સિહોર તાલુકા કેન્દ્રમાં દ્વિતીય સ્થાન જોરદાર તાળીઓથી પહેલા આપણે વધાવતા રહીએ અને તેમના માર્ક્સ વિશે આપણે જાણીએ મેથ્સમાં 100 માંથી 100 તાળીઓથી વધાવતા રહીએ સાયન્સ 100 માંથી 97 ગુજરાતી 100 માંથી 91 સંસ્કૃત 100 માંથી 100 સોશિયોલોજી 100 માંથી 97 અને ઇંગ્લિશ 100 માંથી 94 આવી તેજસ્વી વિદ્યાર્થીની ચાડ કૃતિકા એમને આપણે પૂજ્ય સ્વામીજીના હસ્તે ઇનામ આપી અને આપણે તેમને નવાજી તેમજ પંડ્યા ઓમ પણ ખૂબ સારા માર્ક સાથે પાસ થયો છે અને વાઘાણી અંશીલ તૃતીય સ્થાન કે જેઓએ કેન્દ્રમાં સ્થાન મેળવ્યું છે તો આવા હોનહાર વિદ્યાર્થીઓને આપણે આજે તેમની પ્રતિભાને સન્માનિત કરી રહ્યા છીએ ખૂબ ખૂબ આભાર પૂજ્ય સ્વામીજી ત્રેટ જાહેરાત દાતાશ્રી કેતનભાઈ ગોસ્વામી મુદ્રા ક્લાસીસ સચિનભાઈ દવે ધોળાગામ પ્રાથમિક શાળા ₹500 મુદ્રા ક્લાસીસ ₹500 નિલેશભાઈ વાઘેલા એડવોકેટ તરફથી ₹500 મેરાભાઈ પાંચાભાઈ ઠામરિયા તરફથી ₹2500 મુરલીધર ડ્રિંકિંગ વોટર તરફથી ₹500 જેરામભાઈ કવાટ તરફ સારથી વિદ્યા સંકુલ તરફથી ₹1100 રોકડ પુરસ્કાર આપી બાળકોને પુરસ્કૃત કરવામાં આવે છે દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર ચાડ કૃતિકા અમારી શાળાનો ગૌરવ અમારી શાળાની વિદ્યાર્થીની તે આટલી સફળતાના શિખરો તેને સર કર્યા છે તો તેમાં કોનું યોગદાન રહેલું છે કેટલું તેમને માર્ગદર્શન મળ્યું છે તે જેથી તે અમારી શાળાને અને ગૌરવ અપાયું છે એવી ચાડ કૃતિકાને વિનંતી કરું કે તે પોતાના શબ્દોમાં પોતાની સફળતાનું રહસ્ય અમારી સમક્ષ રજૂ કરે ચાડ કૃતિકા સૌ પ્રથમ આપ સૌને જય શ્રી સ્વામિનારાયણ પરમ પૂજ્ય સ્વામીજી અહીંના ડાયરેક્ટરશ્રીઓ કનુ સર વિનુ સર ભરત સર હડિયા તથા તમામ ગુરુજનો સ્ટાફ તમામ ઉપસ્થિત વાલીશ્રીઓ તથા મારા શાળામાં ભણતા ભાઈઓ તથા બહેનો તમામને મારા વંદન મારું નામ ચાડ કૃતિકા છે અને હું અત્યારે 11th સાયન્સમાં અભ્યાસ કરું છું મેં આ સ્કૂલમાં 10 વર્ષ વિતાવી અને મને ખબર પડી કે સ્કૂલ એ ફક્ત સ્કૂલ નથી સ્કૂલ એ એવું માધ્યમ છે જેણે મને આ દુનિયામાં કેવી રીતે આગળ વધવું એને શીખવાડી છે દુનિયામાં કેવી રીતે આગળ વધવું એ ફક્ત શાળા એવી રીતે બતાવી શકે કે આ શાળાએ મને એવી રીતે સમજાવ્યું છે કે મારી લાઈફની પ્રોબ્લેમને હું કેવી રીતે આગળ ફેસ કરી શકું ફક્ત ધોરણ 10માં પણ નહીં ધોરણ 9 થી 10 અમારા WRTના પેપર્સ અમારા વીક પ્લાનિંગ સારથી વિદ્યા સંકુલ દ્વારા મેનેજ થાય છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે કે અમને ધોરણ 9 સુધી we were all just under confident પણ અમને જ્યારે આ સ્કૂલનું સંચાલન આવ્યું ત્યારે અમને ખબર પડી કે નહીં બધામાં કંઈક ને કંઈક હોય
હોય જ છે. બધામાં કાંઈક ને કાંઈક ટેવડ છે જે બધાને આગળ પહોંચાડી શકે છે, જે આ સ્કૂલના માર્ગદર્શન દ્વારા અમને ખબર પડી. વિશેષમાં તો હું કંઈ કહીશ નહીં, પણ અમારા ગુરુજનોએ તથા ઓલ ધ સ્ટાફે અમારા ખૂબ જ સપોર્ટ કર્યો છે, એટલે જ તે મારા 10મામાં એટલા સારા ટકા આવ્યા છે. અને હું કહેવા માંગીશ સ્પેશિયલી કે આ સ્કૂલ છે એ બહુ જ ડિઝર્વિંગ છે. એમાં મારા કરતાં પણ સારા વિદ્યાર્થીઓ ભણે એવી હું આશા રાખું. અને મારા જીવનનો એક જ મંત્ર છે કે મને આ સ્કૂલે જે દીધું છે એના કરતાં હું સવા ગણું તો નહીં આપી શકું, પણ કદાચ એ ફિલિંગ તો રહેશે કે હું એના માટે કંઈક અદા કરી શકું. મારા જીવનનો એક જ મંત્ર છે, તો તમે સાંભળો કે no one can defeat you guys. No one can defeat you until you just beat yourself, because the word impossible says in this world of student of area, in this modern world, everyone seems like nothing is important, nothing is impossible, because the word even impossible itself says that I am possible. So please be aware that you are confident guy in this world. અને ભગવાન કહે છે ને કે તમારે કંઈ પણ વસ્તુ કંઈક સ્વાર્થ વગર નથી બનતું. કંઈક ને કંઈક એમાં કંઈક હકીકત હોય છે, કંઈક ને કંઈક વસ્તુ કંઈક ને કંઈક મતલબ માટે બને છે. તો તમારી જાતને ઓળખો, પોતે કાબિલ બનો કે તમે કોણ છો, અને તમારી શાળા માટે કંઈક એવું કરો કે જે તમારા આખા જીવનભરને યાદ રહે. તમારી શાળા માટે એક હિસ્સો બની જાઓ કે જે તમને જીવનભર યાદ રહે. અને મારી ગુરુકુળે મને એ આપ્યું છે કે જે એક મા પણ ના આપી શકે. મારા પપ્પાએ, હું જ્યારે પહેલું ભણતી ત્યારે મને આંગળી મૂકીને આંગળી પકડીને અહીંયા મૂકવા આવ્યા હતા. એ મોમેન્ટ જ્યારે હું 8મું ભણતી ત્યારે ઓફ થઈ ગયા. એ મોમેન્ટ જ્યારે મને સ્કૂલે જ્યારે એટલી સંભાળી છે એ પલ કોઈ દિવસ ભૂલી ન શકું. એને ફક્ત મને ખાલી સ્ટુડન્ટ જ નહીં, પણ હું કેવી એક સારી વ્યક્તિ બની શકું એ લાઈફ સુધીનો ફેઝ આપ્યો છે. અત્યારે હું ખાલી ફક્ત મારી શાળામાં જ નહીં, પણ હું બાકી બધે જાઉં ત્યાં મને એટલું કોન્ફિડન્ટ છે કે નહીં, આઈ કેન ફેસ ધેટ ઓલ માય પ્રોબ્લેમ્સ વિથ ઓલ માય કોન્ફિડન્સ એન્ડ વિથ ઓલ માય એશ્યોર્સ. તો હું થેન્કફુલ છું આ સ્કૂલથી, અને હંમેશા ભગવાનને પ્રાર્થના કરું કે આ સ્કૂલની હંમેશા પ્રગતિ થાય. હું હંમેશા એક ભાગ બનીને રહું અને હંમેશા એક ઝાડ પ્રતિકાર બનીને જ રહું. થેન્ક યુ ગાઈઝ. ખૂબ સરસ કૃતિકા. કૃતિકા આટલી સરસ સ્પીચ આપી તો આપણને થાય કે ખૂબ સરસ એણે પોતાની અભિવ્યક્તિ રજૂ કરી. પણ એ અમારી શાળામાં જ્યારે પણ વક્તવ્ય સ્પર્ધા હોય કે તાલુકા લેવલે સ્પર્ધા હોય ત્યારે હંમેશા વક્તવ્ય સ્પર્ધામાં કૃતિકા અવ્વલ નંબર પર રહી છે. એટલે એના માટે પણ આપણે તાળીઓથી એમને વધાવીએ. એટલે તેમનું વક્તવ્ય તો ચોક્કસ આપણને સાંભળવું ગમે જ. અને મેથ્સમાં 100માંથી 100 અને સંસ્કૃતમાં પણ 100માંથી 100 આવા એને માર્ક્સ મેળવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક તે શિક્ષકોનો ખૂબ આભાર માની રહી છે. તો અમે પણ ગૌરવની આ ક્ષણો નહીં ભૂલી શકીએ. કૃતિકા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભ્યર્થના. હવે આટલો સુંદર રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો, સુખની જ ક્ષણો હોય, દુઃખ તો ખૂબ દૂર હોય, છતાં પણ કહેવાય છે ને કે આપણું જીવન સુખ અને દુઃખથી ભરેલું છે. તો થોડી એક નાની વાત આપણે દુઃખની પણ લાવવી પડશે, કે કારણ કે એ જરૂરી છે. અમારી શાળાનો વિદ્યાર્થી કનોજિયા વિશાલ આ જ સ્ટેજ ઉપર આ જ રીતે કાર્યક્રમમાં ભાગ લઈ અને શિલ્ડ લઈ, ઇનામ લઈ અને ખૂબ જ પ્રગતિ કરીને એન્જિનિયર ક્ષેત્રે પોતે પોતાની કારકિર્દી બનાવી હતી. એવા વિશાલને તેમના અવસાનને આજે 1 વર્ષ પૂરું થાય છે. તો આ તકે આ ક્ષણે તેમના વાલી 1,100 રોકડ રકમ આપીને તેમની ભાવના છે કે જે આ બાળકોએ કાર્યક્રમમાં ભાગ લીધો તેમને એ રકમથી પ્રોત્સાહિત કરવામાં આવે. તો વિશાલની આત્માને સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેમને સદગત આત્માને પ્રભુ શાંતિ આપે. ત્યારબાદ આપણે હવે આગળનો कार्यक्रम निहालिए. सो मच कृतिका दी कि आपने हमारे स्कूल को इतने अच्छे से रिप्रेजेंट किया और हमें इतनी अच्छी स्पीच दी. सैड भी हो गया, हैप्पी भी हो गया. अब हम थोड़ा साइंस एंड टेक्नोलॉजी की ओर बढ़ते हैं. हम सबको पता है कि इस समय में और आगे आने वाले समय में आर्टिफिशियल इंटेलिजेंस यानी एआई बहुत महत्व रखता है. आज हमने मोस्टली फील्ड्स में एआई का यूज करना स्टार्ट कर दिया है, जैसे कि मेडिसिन, एजुकेशन, डिफेंस, सेफ्टी एंड एक्सेट्रा. उसमें से एक है हमारा इसरो, इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन. उसने आज एक ऐसा मुकाम हासिल कर लिया है कि चांद के जिस हिस्से पे आज तक कोई भी देश नहीं जा सका, वहाँ हमारे भारत ने सेफली लैंडिंग करके अपना नाम रोशन कर दिया है. तो इसी को रिप्रेजेंट करते हुए हमारे
रेडी किया है। एक टाइम ऐसा था जब हमारे साइंटिस्ट मिसाइल लॉन्च करने के लिए साइकिल के थ्रू मिसाइल के पार्ट्स को ट्रांसपोर्ट कर रहे थे, लेकिन आज उसी देश ने चांद तक की दूरी नाप ली है। तो इस वंडरफुल परफॉर्मेंस को हमें आगे एक्सप्लेन करने प्रणीत अपना इसरो को डेडिकेट करने और हमें साइंटिस्ट को डेडिकेट करके एक वंडरफुल परफॉर्मेंस लेके आ रहे हैं। So Pranit, please come on the stage. Good evening everyone. Jai Swami Narayan. I am Gohil Pranit from Standard 5th. भारत, जब भारत ने सपना देखा खुद से आत्मनिर्भर बनने का, अंतरिक्ष में अपनी पकड़ बनाने का, तब इसरो यानी इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन की शुरुआत की गई, which is undoubtedly one of the most technologically advanced space agencies, which has sent 3 series of Indian Lunar space right from 2008 to very recently 2023. मैं इसरो के ऊपर 2 पंक्तियां भी कहना चाहता हूँ। फरिश्ते सिर्फ आसमान में नहीं रहते, फरिश्ते सिर्फ आसमान में नहीं रहते, जमीन हिंद पर वे इसरो के वैज्ञानिक कहते हैं। अपनी दुनिया खिलखिलाती जिसमें है अपनी खुशियाँ, चांद की छलनी तारे चुनते हैं हम, जादुई है ये जहां, है नहीं कोई गम। बंदे हैं हम उसके, हम पे किसका जोर, उम्मीदों के सूरज निकले चारों ओर, इरादे हैं फौलादी, हिम्मती हर कदम, अपने हाथों किस्मत लिखने आज चले हैं हम। 22 अक्टूबर 2008 को इसरो द्वारा चंद्रयान 1 का सफर तय किया गया। तब भारत को कई परिणाम मिलने में सफलता मिली और विश्व में पहली बार भारत ने ही सबसे पहले चंद्रमा पर पानी के होने की संभावना देखी। इसरो की इस अपार सफलता से भारत की इसरो से और भी आशाएं बढ़ गई। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार कर दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं हिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं हिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। सच में पहली सफलता के बाद तो यही लगता था कि अब मुश्किल नहीं कुछ भी। फिर भारत ने चंद्रयान 2 की ओर अपना कदम बढ़ाया। भारत का रशियन स्पेस एजेंसी के साथ लैंडर बनाने का समझौता हुआ और किसी कारण से रशियन स्पेस एजेंसी भारत को लैंडर बनाकर ना दे पाए। तब खुद से ही आत्मनिर्भर बनकर भारत ने छोटे सी लैंडर बनाकर जैसे ही चंद्रयान 2 चंद्रमा की सतह पर पहुंचने की तैयारी पर था, तो 2.1 किलोमीटर की दूरी से उसका संपर्क इसरो से टूट गया और हमारा चंद्रयान 2 का सपना भी टूट गया। लेकिन भारत देश हार मानने वालों में से नहीं है।
हमारे देश के लोगों ने और प्रधानमंत्री नरेंद्र मोदी जी ने हमारा हौसला टूटने न दिया और इसरो ने चंद्रयान 3 का मिशन सफल करने की ठान ली। हमने सूरज सजना है सपनों को दो परवाज़ है उड़ने की तमन्ना है ठान लिया हमने सूरज सजना है सपनों को दो परवाज़ है उड़ने की तमन्ना हम सबके लिए जो जाग रहे बस साथ हमारा मांग रहे विज्ञान से भारत सींच रहे इतिहास के पन्ने छाप रहे फैसला तुझे इसरो फैसला तुझे इसरो फैसला तुझे इसरो फैसला सर, हम चंद्रयान 3 के लिए तैयार हैं। तो लॉन्चिंग शुरू किया जाए। 4, 3, 2, 1। ब्रेकिंग न्यूज, चांद की तरफ रवाना हुआ है चंद्रयान 3। क्या इस बार हमें चांद पे कामयाबी मिल पाएगी? क्या भारत चांद के उस हिस्से पे कदम रख पाएगा जहां आज तक कोई नहीं पहुंचा? વાહ, ખૂબ જ સરસ ઇંગ્લિશ મીડિયમ, ખૂબ ખૂબ સરસ. ઈસરોનું પૂરું નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે અને અવકાશને લગતા સંશોધનો કરવાનું કામ આ સંસ્થા કરે છે. ભારતનો પોતાનો એક સાંસ્કૃતિક વારસો છે અને આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ એની સાથે સાથે જ તે કદમ મિલાવે છે. હમણાં થોડાક સમય પહેલા જ આપણે ખૂબ સફળતા હાંસલ કરી. ચંદ્રયાન 3 ચંદ્ર પર પહોંચીને આપણા ભારતને ખૂબ જ વધારે ગૌરવ અપાવ્યું છે. પ્રથમ પરિશ્રમમાં આપણને નિષ્ફળતા પણ મળી, પણ કહેવાય છે ને કે તूफानों से डरकर कभी नैया पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती.
એ મુજબ આપણા ભારતના મહેનતુ વૈજ્ઞાનિકોએ એટલી મહેનત કરી અને ચંદ્રયાન 3 ને ચંદ્ર પર મોકલીને તેની માહિતી મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. બાળકમાં બાળપણથી જ તે વિજ્ઞાનના ગુણો વિકસે એ માટે આપણું ગુરુકુળ પણ થોડું પાછું પડે એમ છે. સાયન્સ ફેર, સાયન્સ એક્ઝિબિશન, સાયન્સ મોડેલનું નિર્માણ અત્યારથી જ તે બાળકોને કરાવવામાં આવે છે, જેનાથી તેને ભવિષ્યમાં ખૂબ કામ લાગે. તો આપણા ગુરુકુળ પરિવાર માટે ખૂબ જ તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીશું. ખૂબ ખૂબ આભાર.